अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू व मगफिरतहू। ધોરણ 8 અ ના બચ્ચાઓ, આજરોજ આપણે નવું પ્રકરણ શરૂ કરીએ છીએ, જે પ્રકરણનું નામ છે વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ. તમારા ઘરે તમારા દાદા દાદી, તમારા નાના નાની કે ગામમાં ઘરની આજુબાજુ કોઈ એકદમ વડીલ હોય, બહુ મોટી ઉંમરના, 98, 99, 100 વર્ષની આસપાસની ઉંમરના હોય, એમને તમે જઈને પૂછજો કે દાદા દાદી, એવી કઈ વનસ્પતિ છે, એવા કયા પ્રાણીઓ છે કે જે પહેલા આપણા વિસ્તારમાં દેખાતા હતા, હવે દેખાતા નથી. હું તો કાપોદ્રાની રહેવાસી નથી, બરાબર? એટલે કાપોદ્રામાં પહેલા શું હતું, હવે શું નથી, અહીંનું મને ખબર નથી. અમે જે વિસ્તારમાં રહીએ છીએ દક્ષિણ ગુજરાતમાં, ત્યાંના વિશેની થોડી માહિતી મને છે. તો તમારા વિસ્તારનું તમારે જાણવું હોય તો તમારા વડીલોની પાસે આ માટેની માહિતી તમારે મેળવવી પડે. અત્યારે થોડા સમય પહેલા આપણે વિશ્વ ચકલી દિવસ ઉજવ્યો. અલ્લાહનો શુકર છે કે કાપોદ્રામાં તો ચકલીઓ દેખાય છે, પણ એવા કેટલા બધા વિસ્તાર એવા છે કે જ્યાં ચકલીઓ જોવા મળતી નથી. કેટલી બધી ઔષધીય વનસ્પતિઓ કે બીજી વનસ્પતિ છે જે પહેલા અમુક વિસ્તારમાં જોવા મળતી હતી, પરંતુ આપણે આડેધડ આપણી માનવીય પ્રવૃત્તિને કારણે બધું કાપ કરવા લાગ્યા, એટલે વનસ્પતિઓ નાશ પામી, જંગલો નાશ પામ્યા. હવે આ બધું નાશ પામે તો આપણે જીવીશું કેવી રીતે? આપણને કેવી રીતે આ બધી વસ્તુઓનો નાશ થવું? વનસ્પતિ નાશ પામે તો માનવીઓને શી અસર થાય, પ્રાણીઓ નાશ પામે તો આપણને શી અસર થાય? આ બધી ચર્ચા આપણે વિસ્તૃત રીતે આ પ્રકરણમાં કરવાની છે. અને આ કિંમતી વનસ્પતિ અને પ્રાણીઓના સંરક્ષણ માટે આપણે શું કરવું જોઈએ તે પણ આપણે જોઈશું. હવે તમને પ્રકરણની શરૂઆતમાં ધોરણ 7નો એક પાઠ યાદ અપાવેલો છે કે તમે બધા ધોરણ 7માં પ્રકરણ 17 ભણી ગયા. પ્રકરણ 17, જંગલો આપણી જીવાદોરી. યાદ છે બધાને? એમાં મેં ઘણી બધી ચર્ચા તમારી સાથે કરેલી. જીવાદોરી, જંગલો આપણી જીવાદોરી. હવે એમાં પૂજો પહેલી અને એના કેટલાક મિત્રો પ્રોફેસર અહમદની સાથે જંગલની મુલાકાત લે છે. તમે કોઈ પણ જંગલમાં જાઓ તો ત્યાં તમને નરિયા વૃક્ષો જોવા મળે, એકલા વૃક્ષો જોઈ, અને એ વૃક્ષોની સાથે એ વૃક્ષો પર માળો બાંધીને રહેતા, એના થડમાં દર બનાવીને રહેતા, એના મૂળમાં દર બનાવીને રહેતા, કે એની આસપાસના કોઈક વિસ્તારમાં જ્યાં અમુક પ્રાણીઓને સંરક્ષણ મળી રહે એવા કેટલાક પ્રાણીઓ પણ તમે જોયા, બરાબર? તો જંગલ હોય એમાં વનસ્પતિ હોય અને પ્રાણીઓ હોય. કોઈક વાત કરે છે બેટા, વચ્ચે વચ્ચે વાત અટકાવી દો. તમને ન સમજ પડે તો તમે મને પૂછી શકો છો, બરાબર? પણ તમારા ઘરમાં વાત થતી હોય તે અહીંયા ની સંભળાય તે ઈચ્છનીય છે બેટા. દૂરથી વાત કરો, ઓકે? તો જંગલો આપણી જીવાદોરી, આ પ્રકરણ 17 આપણે 7મા ધોરણમાં ભણી ગયા. એનો કંઈક ઉપયોગ આ પ્રકરણમાં 7મા પ્રકરણમાં વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ એમાં પણ આપણે જોવાનું છે. તો એની અંદર સ્ટાર્ટિંગમાં કેટલાક અભયારણ્યોની વાત કરી છે, બરાબર? જેમાં તમને નામ આપેલા છે. અભયારણ્યો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? ભરતપુર અભયારણ્ય, ત્યાર પછી બીજું નામ છે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન. તમને એમ થશે કે આ બધા નામો શું છે? તમે સામાજિક વિજ્ઞાનમાં કદાચ ભણી ગયા હશો, તેમ છતાં જોઈએ આપણે લોકચાવ વાઇલ્ડ લાઈફ, બરાબર? અને ચોથું તમારું નામ છે ગ્રેટ નિકોબાર બાયોસ્ફિયર રિઝર્વ. બરાબર? આવા કેટલાક નામો તમને આપેલા છે. તો
અભયારણ્ય, આ શબ્દને તમે જુઓ, અભયારણ્ય, આમાં બે વસ્તુની જોડણી છે, અભય વત્તા અરણ્ય. અરણ્ય એટલે જંગલ અને અભય એટલે ડર વિના. જંગલના જે વિસ્તારમાં પ્રાણીઓ ડર વગર જીવી શકે એવો સરકારે જાહેર કરેલો આરક્ષિત વિસ્તાર. આરક્ષિત વિસ્તાર એટલે કે તે પ્રાણીઓ માટેનો ખાસ વિસ્તાર, તેને આપણે અભયારણ્ય કહીએ. આગળ એની વ્યાખ્યા ડિટેલમાં જોઈશું, પણ આ શબ્દોને આધારે બનતી તમારી વ્યાખ્યા છે. ભરતપુર રાજસ્થાનમાં આવેલું છે, એટલે રાજસ્થાનમાં આ ભરતપુર અભયારણ્ય આવેલું છે અને તે પક્ષીઓને કેટલાક લુપ્ત થવાને આરે આવેલા કેટલાક પક્ષીઓ જે ખૂબ કિંમતી છે એનું સંરક્ષણ કરવાનું કામ આ અભયારણ્ય કરે છે. એ પક્ષીઓને લાવીને ત્યાં વસાવવામાં આવ્યા છે, એમની દેખરેખ અને કાળજી લેવામાં આવે છે. બરાબર, એમના બચ્ચાઓ જે થાય એમના ઉછેર માટે, તંદુરસ્તી માટે, એમના વિકાસ માટે, સંવર્ધન માટે પ્રયત્ન કરવામાં આવે છે. બરાબર, તો ભરતપુર અભયારણ્ય એ રાજસ્થાનમાં આવેલું છે. કાઝીરંગા તે અસમમાં આવેલું છે અને કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન એ વાઘનું સંરક્ષણ કરે છે. ત્યાં વાઘ ડર વગર શિકાર કોઈ એનો કરી લેશે એના ભય વગર એ જીવી શકે છે. બરાબર છે, તો કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન. ત્યાર પછી છે લોકચાવ વાઇલ્ડ લાઈફ. આ લોકચાવ વાઇલ્ડ લાઈફ જે છે એ પણ અસમમાં મણિપુર પાસે ચંદેલ ગામમાં આવેલી છે. બરાબર છે, અને ત્યાર પછી ગ્રેટ નિકોબાર બાયોસ્ફિયર રિઝર્વ એટલે કે આંદામાન નિકોબારના ટાપુ છે એ વિસ્તારમાં બાયોસ્ફિયર રિઝર્વ એટલે જૈવ આરક્ષિત વિસ્તાર કહેવામાં આવે એને ગુજરાતીમાં. આ વિસ્તાર આંદામાન નિકોબારમાં આવેલું છે અને આંદામાન નિકોબારની ફરતે દરિયો છે, એટલે કે આની અંદર જે આંદામાન નિકોબાર ટાપુ પર જોવા મળતી વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને આજુબાજુના દરિયામાં આવેલી જીવ સૃષ્ટિ એનો પણ અહીંયા આરક્ષિત વિસ્તારમાં સમાવેશ કરેલો છે. એનું સંવર્ધન ત્યાં કરવામાં આવે છે. તો અભયારણ્ય હોય કે રાષ્ટ્રીય ઉદ્યાન હોય કે જે આરક્ષિત વિસ્તાર હોય, આ વિસ્તારો એવા છે કે જે પ્રાણીઓ આપણા આસપાસના વાતાવરણમાંથી હવે લુપ્ત એટલે કે નાશ થવાની તૈયારીમાં છે એમનું સંરક્ષણ કરવાનું કાર્ય કરે છે. એટલે જે વિદ્યાર્થીઓ બહારની પરીક્ષા, સ્કોલરશિપની પરીક્ષા માટે તૈયારી કરવા માંગતા હોય કે કોઈ બીજી પરીક્ષા માટે તૈયારી કરવા માંગતા હોય, એ બચ્ચાઓ આ દરેક અભયારણ્યો ક્યાં આવેલા છે, શેને માટે જાણીતા છે, એની ઇન્ટરનેટ પરથી સર્ચ કરીને નોંધ બનાવીને પોતાના એક સ્પેશિયલ ડાયરામાં લખી રાખે, જે એમને કોઈ પણ બહારની પરીક્ષા માટે કામ લાગશે. હવે તમને કોઈને ખબર છે કે ભરૂચ જિલ્લામાં પણ આવા વિસ્તાર આવેલા છે? કોઈએ તેનું નામ સાંભળેલું છે ભરૂચ જિલ્લામાં? બોલો બેટા, તમારામાંથી કોઈને ભરૂચ જિલ્લા વિશે યાદ હોય તો મને કહી શકો. મોહમ્મદ લુલાદ, તમે બોલશો બેટા? અસ્સલામુ અલૈકુમ. વાલેકુમ સલામ મેડમ. ભરૂચ જિલ્લામાં આવું કંઈક આવેલું છે વાઇલ્ડ લાઈફ કે પછી નેશનલ પાર્ક કે પછી બાયોડાયવર્સિટી એરિયા, એવું કંઈક તમને ખબર છે ભરૂચમાં? બોલો. ના મેડમ, ના મેડમ. તો નોંધ કરી રાખો કે સુરપાણેશ્વરની પાસે, સુરપાણેશ્વર ભરૂચનું એક પ્લેસ છે. આ સુરપાણેશ્વરમાં આવો એક વિસ્તાર આવેલો છે જ્યાં તમને દીપડા, બરાબર, પછી છે તો વાંદરા અને રીંછ, આવા પ્રાણીઓ તમને ત્યાં જોવા મળે છે. અને ત્યાં દહેજ પાસે એક્વેટિક એટલે કે સમુદ્રમાં ઉગતી વનસ્પતિ અને પ્રાણીઓ એના માટેનું એક જૈવ આરક્ષિત વિસ્તાર ત્યાં તૈયાર કરવામાં આવેલો છે. બરાબર છે, એક્વેટિક એરિયા ત્યાં ડેવલપ કરેલો છે. તો ભરૂચમાં એક તો સુરપાણેશ્વર અને દહેજ, આ બે નામ તમારે યાદ રાખવાના છે જે ભરૂચ જિલ્લામાં આવેલા છે. અને આ માટેનું કોષ્ટક તમને કોષ્ટક 7.1 માં પાના નંબર 79 પર આપવામાં આવેલું છે.
તો આ તો થઈ કે વનસ્પતિ અને પ્રાણીઓના સંરક્ષણ માટે આપણે શું કરીએ, સરકારે શું કર્યું છે, કેટલા વિસ્તારો બનાવ્યા છે તેની એક આછી ઝલક. બરાબર. પણ હવે પહેલીને પ્રશ્ન થાય કે રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય અને આ જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એ સરકારે કેમ બનાવવા પડ્યા? એની એવી તો શું જરૂરત ઊભી થઈ ગઈ? ન બનાવીએ તો ન ચાલે. પહેલીનો આ પ્રશ્ન આપણે એને જવાબ આપીએ, આપણે પોતે પણ સમજીએ એ પહેલા આપણે એક નવો મુદ્દો જોવાનો છે. એ છે વન નાબૂદી અને તેના કારણો. મોસ્ટ આઈએમપી પરીક્ષા માટે 3 માર્ક કે 2 માર્કનો એક સવાલ આમાંથી હશે જ. વન નાબૂદી અને તેના કારણો. તમે આ વન નાબૂદી વિશે સામાજિક વિજ્ઞાનમાં ભણી ગયા હશો, બરાબર છે? જો તમારામાંથી કોઈને કોઈ મુદ્દો યાદ હોય તો મને કહે. તમને દરેકને ખબર છે કે વન એટલે શું, અને વન શબ્દ ખબર પડે તો વન નાબૂદી એટલે શું તે આવડશે. સનાર અંગ્રેજ તમે બોલશો વન કોને કહેવાય? સનાર અંગ્રેજ મને સાંભળો છો બેટા? હા મેડમ. બોલો બેટા, વન કોને કહેવાય? વન જંગલ. જંગલને કહેવાય. ખૂબ સરસ. મસુદભાઈ પાંડોર, વન નાબૂદી એટલે શું? મામલતદાર સાહેબ, મસુદભાઈ, વન નાબૂદી એટલે શું બેટા? પટેલ સફવાન તમે બોલી શકશો? પટેલ સફવાન, પટેલ સફવાન, વન નાબૂદી એટલે શું બેટા? મેડમ નહીં ખબર. વન એટલે જંગલ, તો નાબૂદી, નાબૂદી કોને કહેવાય? અસ્ફિયા પાંડોર ને કેવું છે? બોલો અસ્ફિયા બેટા. અસ્ફિયા, વન નાબૂદી એટલે શું બોલો? જંગલનો નાશ કરવો. જંગલનો નાશ કરવો, જંગલની કટાઈ કરવી, જંગલને નાબૂદ કરવું. ખૂબ સરસ. એને કહેવામાં આવે છે વન નાબૂદી. આપણી મોડેલ સ્કૂલ કાપોદ્રા છે. કાપોદ્રા સ્કૂલ પાસે પહેલા તમે ધોરણ 8 ના વર્ગમાંથી બહાર જોયું હોય તો પાછળ એક આખો ઝાડીનો વિસ્તાર હતો. અત્યારે ત્યાં નવી બિલ્ડિંગ એટલે કે નવી સોસાયટી બનવા માટે આ બધો વિસ્તાર કાપીને બોળો કરી નાખ્યો. બરાબર છે? તો આ તો એક ગામડાનો નાનકડો વિસ્તાર છે, પણ એવા ઘણા બધા જંગલ વિસ્તારો આ દુનિયામાં, ભારતમાં, ગુજરાતમાં, બરાબર, તમારી આસપાસ આવેલા છે કે જ્યાં મોટા પાયે વૃક્ષોની કટાઈ કરવામાં આવે છે, જંગલો નાશ કરી દેવામાં આવે છે, જેથી કરીને ત્યાં માનવી પોતાના સ્વાર્થ માટેની કોઈક પ્રવૃત્તિ કરી શકે. તો વન નાબૂદી કયા કારણે માનવી કરે છે, કયા કારણોએ વન એટલે કે જંગલ નાબૂદ થાય છે, એ તમારે હવે મને કહેવાનું છે. તમારામાંથી કોઈ કહી શકશે? ચાલો વન બાય વન આપણે દરેકને પૂછીએ. તસ્મિયા બાદલવાલા, તમે બોલશો બેટા વન નાબૂદીનું પહેલું કારણ કયું હોઈ શકે? તસ્મિયા બાદલવાલા, મને સાંભળો છો? નથી સાંભળતા. ચાલો. હા મેડમ. હા બોલો બેટા. તો વન નાબૂદીનું કારણ પહેલું કયું હોઈ શકે? તસ્મિયા બોલો બેટા. અસ્ફિયાનો હાથ ઊંચો. સરસ. ચાલો બોલો અસ્ફિયા બેટા. મેડમ ઘર કઈ બનાવવા, સોસાયટી ઘર. સોસાયટી કે ઘર બનાવવા માટે. સરસ. મેં તમને જે ટોપિક આપ્યો એ તમે પકડી લીધો. બરાબર છે? આ સોસાયટી કે ઘર એને આપણે કહી શકીએ રહેઠાણ બનાવવા માટે. અને રહેઠાણની સાથે કારખાના મૂકવાના હોય તો રહેઠાણ અને કારખાના બનાવવા માટે. આ પહેલું કારણ. મોટા મોટા ઉદ્યોગો સ્થાપવાના હોય, જમીન જોઈતી હોય, બરાબર છે, ન મળે તો શું કરે? જે જગ્યાએ સરકારી જંગલ આવેલા હોય ખચખચ ખચખચ કાપી નાખે, બોળી કરી નાખે જમીનને. આ પહેલું કારણ, રહેઠાણ અને કારખાના બનાવવા માટે. ચાલો ત્યાર પછી બીજું કારણ. મોટા મોટા વૃક્ષો બીજા શા કારણે કાપવા પડે? દુવાડિયા ફહીમા તમે બોલશો બેટા. ખેતીવાડી માટે, જમીન માટે. હા, તમને ખેતીવાડી કરવી હોય, બરાબર છે, અને ખેતીવાડી માટે તમને જમીન જોઈતી હોય અને જમીન ન મળતી હોય તો મોટા મોટા ઝાડ જ્યાં ઉગેલા હોય એ વનને તમે કાપી નાખો, એટલે ખેતીવાડીની જમીન મેળવવા માટે. બરાબર છે? ખેતીવાડી કરવા માટે જમીન મેળવવા, એ તમે સમજી શકો છો.
ત્યાર પછી ત્રીજું, પાઠ્યપુસ્તકમાં આપેલા છે તે સિવાયના કોઈ બોલી શકશો? હસ્સાન કાઝી, મને સાંભળો છો બેટા? હસ્સાન કાઝી બોલો બેટા. લાકડાના ફર્નિચર બનાવવા તથા બર્તન માટે ઉપયોગ. સરસ. લાકડાના ફર્નિચર બનાવવા માટે પણ લાકડું મેળવવા માટે તમે વન કટાઈ કરો છો. લાકડાના ફર્નિચર માટે લાકડું મેળવવા. એ સિવાય તમે કયા કારણોએ જંગલને કાપો છો? જુઓ, તમે કીધું કે રહેઠાણ અને કારખાના બનાવવા. હવે રહેઠાણ ને કારખાના તમે જંગલ કાપીને બનાવો તો તમને ખબર છે કે જંગલ વિસ્તારનો રસ્તો તો કેવો હશે? કાચો અને ધૂલાળીયો. બરાબર. તો મોટી મોટી ગાડીઓ, ટ્રકો કે તમારા પોતાના 4 વ્હીલર 2 વ્હીલર પસાર થાય તો એના માટે તમારે શું બનાવવું પડે? પટેલ સફવાન બોલી શકશો હવે? પટેલ સફવાન, પટેલ સફવાન બોલો બેટા. જુઓ, પાંડો રસ્પિયા ઓલવેઝ રેડી. એને સરસ તૈયારી કરી છે આ પાઠમાં. પટેલ સફવાન, આપણે રહેઠાણમાં પહોંચવું હોય, કારખાને પહોંચવું હોય તો આપણે શું બનાવવું પડશે બેટા? પાકા રસ્તા. બરાબર. જુઓ, મોહમ્મદ લુલાતનો પણ હાથ ઊંચો થયો. સરસ. બરાબર છે. દુવાડિયા ફહીમા બોલો બેટા વ્યવસ્થિત. પાકા રસ્તાઓ બનાવવા માટે. અને પછી પાકા રસ્તા સિવાય બીજું કંઈક બનાવવા માટે પણ થઈ શકે કે માની લો કે કોઈ વસ્તુ ટ્રકમાં કે ટ્રેક્ટરમાં કે ગમે તે રીતે નથી આવતી તો બીજું ત્યાંથી કઈ લાઈન કાઢવી પડે? પાંડો રસ્પિયા બોલો બેટા. ઔષધિઓ બનાવવા. રેલવે લાઈન નાખવી પડે. રેલવે આપણે નાખીએ ને, એમ કોલસો લાવવાનો હોય કે કઈ બીજી સામગ્રી લાવવાની હોય, મોટી મોટી મશીનરી લાવવાની હોય તો એ રેલવેમાં મૂકીને લાવી શકો. બરાબર છે. તો વાહન વ્યવહાર માટે રસ્તા, પાકા રસ્તાઓ અને રેલવેના નિર્માણ માટે. બરાબર છે. રેલવે ટ્રેક નાખવો પડે. તો આ જે જુદી જુદી પ્રવૃત્તિઓ છે આવી તો તમે વિચારીને ઘણી બધી પ્રવૃત્તિઓ લખી શકો. એને કારણે જંગલો આ માનવીય પ્રવૃત્તિને કારણે નાશ પામે. આ દરેક પ્રવૃત્તિ જુઓ માનવી કરે છે પણ કેટલીક કુદરતી પણ હોય છે. આ દરેક છે માનવ સર્જિત, માનવી કરે છે. કુદરતી કઈ કઈ હોઈ શકે તમે બોલશો? માનવ સર્જિત. ચાલો, તો કુદરતી કઈ કઈ હોય વિચારો. આપણે એક તો છઠ્ઠા પ્રકરણમાં ભણી ગયા, જંગલોમાં લાગતી આગ, એને શું કહેવાય? કુદરતી રીતે વન નાબૂદી. ચાલો, વન નાબૂદીના કુદરતી કારણો કયા કયા? સરસ. દુવાડિયા ફહીમા બોલો બેટા. બોલો દુવાડિયા. દાવાનળ આવે ત્યારે. દાવાનળ લાગે ત્યારે. ખૂબ સરસ. પછી મોહમ્મદ લુલાત બીજું બોલો બેટા. મોહમ્મદ લુલાતનો પણ હાથ ઊંચો હતો. દાવાનળ પછી બીજું શું હોઈ શકે? અત્યારે કોરોના મહામારી આવી, એ માણસને લાગી, માણસનો નાશ થયો, માણસો નાબૂદ થયા. આ રીતે વનસ્પતિમાં લાગી શકે કોઈ બીમારી? વનસ્પતિમાં પણ જ્યારે કોઈ બીમારી લાગી જાય તો એક સાથે ઘણી બધી વનસ્પતિઓ નાશ પામે. આ પણ વનસ્પતિઓ નાશ પામવા માટેનું એક કુદરતી કારણ તમે કહી શકો. બરાબર છે. તો ચર્ચા કરીને આપણે કરીશું બેટા, તો પાઠ પૂરો નહીં થઈ રહી એટલે ફટાફટ હવે કહી દઉં છું કે એક તો દાવાનળને કારણે, ત્યાર પછી રોગો લાગવાને કારણે, કોઈ રોગ લાગે, એક સાથે ઘણા બધા વૃક્ષોને રોગ લાગી જાય. બરાબર છે. અથવા તો ધરતીકંપ આવે. આ ધરતીકંપ જે છે એને બીજા શબ્દોમાં કહેવાય છે
ભૂસ્ખલન. ભૂ એટલે જમીન, અહીંયા પાણી નહીં. જમીન સ્ખલન ધ્રુજે, જમીન ફાટે, એક સાથે ઘણા બધા વૃક્ષો એમાં દટાઈ જાય. આ કુદરતી કારણ. અને હાથી જેવા મોટા મોટા પ્રાણી હોય એને જ્યારે ગુસ્સો આવે તો એ પોતાની સૂંઢ વડે કે પોતાની લાત વડે મોટા મોટા વૃક્ષોને જમીન સોતા ઉખેડી નાખે. બરાબર છે? તો મોટા પ્રાણીઓને કારણે, મોટા પ્રાણીઓના કારણે પણ વન નાબૂદી થઈ શકે. અને ત્યાર પછી ખૂબ વરસાદ પડે, અસહ્ય વરસાદ પડે, ધોધમાર, કે જમીન જે વનસ્પતિના મૂળ જમીન સાથે દટાયેલા હોય તે મૂળમાંથી માટી બધી નીકળી જાય, માટીનું ધોવાણ થાય એટલે મોટા મોટા વૃક્ષો ધરાશયી થઈ જાય. જેમ આપણે ત્યાં પણ રેલ આવે અને મોટા મોટા વૃક્ષો પડી જાય, બરાબર, તો જેને કહેવામાં આવે છે અતિવૃષ્ટિ, વધારે વરસાદ. આ દરેક કુદરતી કારણો છે કેટલાક કે જેને કારણે પણ તમારા વન એટલે કે જંગલ નાબૂદ થઈ શકે છે. બરાબર? તો પરીક્ષામાં તમને આ રીતે વન નાબૂદીના કારણો પૂછાય તો તમારે એમાં માત્ર માનવ સર્જિત લખવાના નથી, આ રીતે કુદરતી કારણોની પણ યાદી બનાવીને લખવાની છે. બરાબર? હવે અહીંયા એક સવાલ છે કે વન નાબૂદીને કારણે શું પરિણામ આવે. અચ્છા, એક બીજું કારણ અહીંયા રહી ગયું, ભયંકર દુષ્કાળ. તમને ખબર છે કે ભયંકર દુષ્કાળ, દુષ્કાળ કોને કહેવાય? એટલે તમને વન નાબૂદી દુષ્કાળને કારણે કેવી રીતે થાય તે સમજાશે. પરીક્ષામાં 2 માર્કનું કારણ પૂછાય કે ભયંકર દુષ્કાળને કારણે વન નાબૂદ થઈ, વન નાબૂદ થયા. તો દુષ્કાળ કોને કહેવાય? સના રંગરેજ તમે બોલશો બેટા. સના, સના આજે સાંભળતી નથી મને. ચાલો કોને પૂછું? આલિયા ઉનિયા. હા, આપણી આલિયા રહી ગઈ. આલિયા બોલો બેટા, દુષ્કાળ કોને કહેવાય? આલિયા ઉનિયા એ પણ નથી સાંભળતા. રેહાન પાંડોર, મને સાંભળો છો બેટા? હા મેડમ. બોલો બેટા, દુષ્કાળ કોને કહેવાય? જ્યાં વરસાદ નહીં પડે, વરસાદ ન પડે, પાણી ન મળે તો વૃક્ષો બધા શું થાય? વૃક્ષો શું થાય? સુકાઈ જાય. વૃક્ષો સુકાઈ જાય અને છેલ્લે મરી જાય. તો આ રીતે ભયંકર દુષ્કાળને કારણે પણ વન નાબૂદી થાય છે. પરીક્ષામાં તમને આવી રીતે પણ પૂછે કે અતિવૃષ્ટિ અને દુષ્કાળ એ વન નાબૂદીના કારણો છે, સમજાવો. તો તમારે આ રીતે તમારા શબ્દોમાં એને વ્યવસ્થિત વર્ણન કરીને સમજાવવું પડે. ચાલો, વન નાબૂદ થઈ ગયું, જંગલો નાબૂદ થઈ ગયા. હવે એનું પરિણામ શું આવશે? તો હવે આપણે લઈએ છીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન નાબૂદીના પરિણામો. આ બધું તમને 12મા સુધી કામ લાગે, તમે આગળ જતા પણ ભણશો પર્યાવરણમાં, એટલે ઇમ્પોર્ટન્ટ છે. વન નાબૂદીના પરિણામો. ભાઈ, વન તો નાબૂદ થઈ ગયા, પણ હવે એનું પરિણામ શું આવશે? ચાલો, તો એના પરિણામમાં એક તો તમને ખબર છે કે આ વૃક્ષ છે. તો નાનપણથી આપણે શીખતા આવ્યા કે વૃક્ષો વરસાદ લાવે છે. નાનપણથી શીખતા આવ્યા કે વૃક્ષો જે છે એ વરસાદ લાવે છે. હવે તમે વન કાપી નાખ્યા, વૃક્ષો નાશ પામ્યા, તો શું થશે? પહેલું પરિણામ તો કે વરસાદ ઘટશે, વરસાદનું પ્રમાણ ઓછું થઈ જશે. પ્લસમાં તમે 7મા ધોરણમાં એ પણ શીખી ગયા કે વૃક્ષો જે છે એ કાર્બન ડાયોક્સાઇડ લે છે અને આપણને આપે છે ઓક્સિજન. બરાબર છે? હવે વૃક્ષો નાશ પામશે તો શુદ્ધ ઓક્સિજનનું પ્રમાણ ઘટી જશે. બરાબર? કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધશે. હવે જુઓ, તમને જે આગલા પ્રકરણમાં ગ્લોબલ વોર્મિંગ બાકી રાખેલું તે અહીંયા સમજવાનું છે. કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધશે તો કાર્બન ડાયોક્સાઇડનો એક ગુણ છે ગરમી શોષી લે. આ કાર્બન ડાયોક્સાઇડ જે છે એ ગરમીને શોષી લે. એટલે સૂર્યમાંથી જે ગરમી આવે છે, ઉષ્મા અને ઉર્જા, એ જમીન પર આવે, અથડાઈને પાછી જાય, આવે અને પાછી જાય.
આ આવે અને આ પાછી જાય. એ પાછી જાય, એને રસ્તામાં CO2 નો કણ મળી જાય તો એ વાતાવરણમાં જતી રહેવાને બદલે આ CO2 નો કણ એને ચૂસી લે. આ રીતે તમારા વાતાવરણમાં ઘણા બધા CO2 ના કણ છે. એ CO2 ના કણો આ ગરમી ચૂસી લે, એને કારણે પૃથ્વીનું તાપમાન વધે. આપણી પૃથ્વી જે છે એનું તાપમાન વધે. આ પૃથ્વીનું તાપમાન વધવું એને જ કહેવાય છે ગ્લોબલ વોર્મિંગ. એને કહેવામાં આવે છે ગ્લોબલ વોર્મિંગ. પૃથ્વીનું તાપમાન વધે. હવે પૃથ્વીનું તાપમાન વધવાનું તો અત્યારે થોડા સમય પહેલા ઉત્તરાંચલ ચમેલીમાં એક ઘટના બની. બરાબર, ગ્લેશિયર ફાટ્યું. તમે બધાએ સાંભળેલું છે ગ્લેશિયર ફાટ્યું? જેણે સાંભળેલું હોય તે હાથ ઊંચો કરે. ગ્લેશિયર ફાટે. કુંભાર સાદિયા, તમે સાંભળેલું છે બેટા? ઉત્તરાખંડ ચમેલીમાં અત્યારે થોડાક મહિનાઓ પહેલા ગ્લેશિયર ફાટવાની ઘટના બની અને તેને કારણે બહુ મોટી રેલ આવેલી. મોહમ્મદભાઈ, તમે સાંભળેલું છે? ના મેડમ. ના, હું તમને એના વિશેની માહિતી લઈને આજે સેન્ડ કરીશ. લગભગ આ ઘટના બનેલી ત્યારે આતિકા મેડમે એનો વિડિયો તમને વોટ્સઅપ કરેલો મને યાદ છે. આદિલ શેખનો હાથ ઊંચો છે. બોલો આદિલ બેટા, તમે સાંભળેલી છે ને? જુઓ, આદિલને યાદ છે. સરસ, આદિલને યાદ છે. તો પછી તમે બધા કેમ ભૂલી ગયા? આવું થોડું ચાલે બેટા. આ પૃથ્વીનું તાપમાન વધે એને કારણે પૃથ્વીની સપાટી પરનો બરફ પીગળે. પૃથ્વીની સપાટી, ખાસ કરીને હિમાલય અને ધ્રુવ પ્રદેશ અને બીજે જ્યાં કશે બરફ આવેલો છે એ ધ્રુવ પ્રદેશનો તમારો બરફ પીગળે. હવે આ બરફ પીગળીને નદીમાં જાય, નદીમાંથી પાણી સમુદ્રમાં જાય અને આસપાસના જે કાંઠા વિસ્તાર છે ત્યાં પાણી ફરી વળે અને બહુ મોટું પૂર આવે. તો આ બધા થયા તમારા વન નાબૂદીના પરિણામ. પ્લસમાં કોઈ વચ્ચે વાત નહીં કરો બેટા. મેં વાતો કરવા થોડું કીધું તમને. ચાલો, આ થયા તમારા વન નાબૂદીના પરિણામ. હવે મોટા ભાગનું, મોટામાં મોટું ઇમ્પોર્ટન્ટ પરિણામ કે જંગલમાં જે સજીવો રહેતા હતા એમનું તો ઘર છીનવાઈ જાય. અત્યારે સરકાર એમ કહે કે આ જગ્યા ખાલી કરો, મારે અહીંયા કશું બાંધવું છે. તમારું ઘર બુલડોઝર લાવીને તોડી નાખે તો તમારે પોટલા બાંધીને ક્યાંક બીજે જવું પડે. તો આ બિચારા સજીવો ક્યાં જાય? જંગલમાં રહેતા વાઘ, સિંહ, દીપડા, જુદા જુદા પક્ષીઓ વન નાબૂદ થઈ જાય તો ક્યાં જાય? એમનું તો ઘર છીનવાઈ જાય. એઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરે. જગ્યા બદલે, રસ્તામાં ઘણી હાડમારી વેઠવી પડે. કદાચ એમાં એ બચે પણ ખરા, ન પણ બચે. બચીને જાય તો જે નવી જગ્યાએ જાય ત્યાં પૂરતું ખાવાનું એમને એમના ગમતું મળે ન મળે, પોષણનો અભાવ થાય. ત્યાં એમના બચ્ચાઓ જે જન્મે એ જીવે કે ન પણ જીવે નવી પરિસ્થિતિમાં. તો આ રીતે વન નાબૂદીને પરિણામે વનસ્પતિ તો નાશ પામે, પરંતુ આ વનસ્પતિની ઉપર આધાર રાખનારા જે પ્રાણીઓ હતા એમનું અસ્તિત્વ પણ જોખમમાં મુકાઈ જાય. ભૂખા હિંસક જીવો હોય, વાઘ, સિંહ, દીપડો વગેરે, એ જો શહેર તરફ આવી જાય, એમને પૂરતું ખાવાનું ન મળે તો તે હિંસક બનીને આપણા પર હુમલો કરે. એટલે આપણા પર જાનમાલને જોખમ, આપણા પણ જીવને જોખમ થાય. બરાબર, જો કોઈ વ્યક્તિ દૂધાળા પશુ પાળતા હોય તો એમના પશુઓનું નુકસાન થઈ શકે. આ રીતે આર્થિક નુકસાન પણ થઈ શકે. આમ વન નાબૂદીના પરિણામ બહુ ખતરનાક આવે. તો બેટા આજે અહીંયા અટકું છું. આશા રાખું છું તમને સમજ પડી હશે. બાકીના મુદ્દાઓની ચર્ચા ઇન્શાઅલ્લાહ આવતીકાલે કરીશું. જઝાકલ્લાહ. અલ્લાહ હાફિઝ. તમારામાંથી કોઈને કોઈ પ્રશ્ન પૂછવો છે મને? દરેક વિદ્યાર્થી મિત્રો, બચ્ચાઓ માઇક ચાલુ કરી શકે. કોઈને કોઈ પ્રશ્ન પૂછવો છે બેટા? ના મેડમ. જો તમને પાછળથી કંઈક યાદ આવે તો મને પૂછી લેજો. અને હા, ગઈકાલે વિશ્વ સિંહ દિવસ હતો, એનો વિડીયો મેં વોટ્સએપ કરેલો છે, જોઈ લેજો જરાક. ગીરના જંગલની યાત્રા કરી આવજો. સાસણગીર ઘર બેઠા ઓનલાઈન પ્રવાસ. ઓકે, ચાલો, અલ્લાહ હાફિઝ. દુઆમાં